નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરાનગરમાં તિરંગા યાત્રા। ઓપરેશન સિંદૂર અંતર્ગત પાદરાનગરમાં યોજાઈ તિરંગા યાત્રા। પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નિવૃત્ત આર્મી જવાનો સહિત રાજકીય બિન રાજકીય આગેવાનો જોડાયા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે। આ ઓપરેશનને બિરદાવવા 13 થી 23 મે સુધી દેશભરમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાદરામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના સદસ્યો, રાજકીય આગેવાનો, વિવિધ હિન્દુ સંગઠનો, નિવૃત્ત આર્મી જવાનો સહિતના લોકોએ તિરંગા સાથે પદયાત્રામાં ભાગ લીધો હતો। આ તિરંગા યાત્રા પાદરાના એસટી ડેપોથી શરૂઆત કરી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને ભારતીય સેનાનો જય જયકારના નારા લગાવવામાં આવ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।